નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ ને હું છું બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। બોટાદમાં શિક્ષક જગતને કલંકિત લાંછન લાગે તેવી ઘટના બની છે। સરદાર વલ્લભભાઈ કેળવણી મંડળી સંચાલિત કે.એમ. દોશી હાઈસ્કૂલના નરાધમ આચાર્ય દ્વારા સગીર વયની દીકરી પર શારીરિક અડપલા કર્યા હોય તેને લઈ વાલી મંડળમાં ખૂબ જ રોષ વ્યાપી ગયો છે। ત્યારે આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા એસીપી સાહેબને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આ આરોપી દિનેશ ભુવાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથોસાથ રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીતભાઈ સોલંકી આ બનેલ ઘટના બાબતે હિન્દુ સંગઠનોને પડે હાથે પડેલા લીધેલા છે, જેમાં રતિલાલ ચૌહાણ, રમેશભાઈ મણખરા, વીરજીભાઈ ચાવડા, વિજયભાઈ સાગઠિયા, વિપુલભાઈ વાઘેલા, ઇમ્તિયાજભાઈ કુરેશી, મૌલાના શોકત અલી સૈયદ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ મનજીભાઈ સોલંકી, બોટાદ। મારું નામ મનજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા રાષ્ટ્રીય અધ્યક્ષ। ગઈકાલે બોટાદમાં સરદાર વલ્લભભાઈ કેળવણી મંડળ દ્વારા જે સ્કૂલ ચલાવવામાં આવે છે એ સ્કૂલની માલપા જે બનાવ બન્યો છે, ગઈકાલે એક દલિતની દીકરી સાથે છેડતી થાય, અભદ્ર ભાષાનું વર્તન થાય અને ત્યારબાદ ફરિયાદ દાખલ થાય। ફરિયાદ દાખલ થયા બાદ અન્ય 15 દીકરીઓ દ્વારા નિવેદન જે દેવામાં આવ્યું છે કે ભાઈ અમારી હારે પણ આવા બનાવો બન્યા છે। આ આચાર્ય દિનેશભાઈ ભુવા દ્વારા આ દીકરીઓની માથે જે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, અમે તો પોલીસની પાસે માંગ રાખીએ છીએ કે ભાઈ શિક્ષણ જે રહ્યું એ શિક્ષાનું મંદિર છે, અહીંયા લોકો શિક્ષાનું જ્ઞાન લેવા આવતા હોય, જો ન્યા અમારી હારે અને બાળકો સાથે છેડતી થતી હોય તો આ લોકોનો ભરી બજારમાં સરઘસ નીકળે, જેથી કરી ફરી આવા બનાવો ન બને એના માધ્યમથી મેં બોટાદ એસપી સાહેબને આવેદન પત્ર આપ્યું છે। હવે મુદ્દા નંબર 2 કે 15 દીકરીઓ છે